પારડીના રોયણા ગામે ઘરમાં આગ લાગતા ઉપરના માળે સૂતેલી માતા સાથે શું બન્યું? પારડી તાલુકાના રોયણા ગામે આશ્રમ ફળિયામાં એક માળના મકાનમાં ઉપલા માળે આગ લાગતા અંદર સૂતેલ વૃદ્ધ મહિલા ગંભીર રીતે દાઝી જતા તેનું મોત નીપજ્યું હતું। આ મામલે પારડી પોલીસ મથકે ફરિયાદી કમલેશભાઈ ગમનભાઈ પટેલે ફરિયાદ કરી હતી। માતા કાવલીબેન આશરે 25 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા અને તેઓની સારવાર વાપી ખાતે ચાલતી હતી। ગત 4 જાન્યુઆરીના રોજ આખો દિવસ પોતે ઘર નીચે પોતાની દુકાનમાં હાજર હતા અને માતા ઘરે હાજર હતા અને રાત્રિના જમી પરવારી માતાને તેમની માનસિક બીમારીની દવા પીવડાવી ત્યારબાદ તેઓ આશરે 11:30 વાગ્યે ઘરના ઉપરના માળે તેમના રૂમમાં જઈ સૂઈ ગયેલ અને પોતે પણ નીચેના રૂમમાં સૂઈ ગયેલ હતા। આજ રોજ સવારે આશરે 5:30 વાગ્યે મામાના દીકરા અંકિત પટેલ રહેવાસી રોયણાનો ફોન આવેલ અને જણાવેલ કે તમારા ઘરના ઉપરના માળે આગ લાગેલ છે। તેથી પોતે તાત્કાલિક ઘરના ઉપરના માળે જઈ જોતા માતાના રૂમમાં આગ લાગેલ હોય અને રૂમમાં ધુમાડો થઈ ગયેલ હોય, જેથી બૂમાબૂમ કરતા ભાઈ તથા તેમનો પરિવાર ઘરે દોડી આવેલ અને ડોલમાં પાણી ભરી આગ ઓલવવાનો પ્રયત્ન કરી આગ ઓલવેલ અને માતાના રૂમમાં જઈને જોતા તે રૂમમાં પલંગ ઉપર સૂતેલ હોય, જે પલંગ અને પલંગનું ગાડલું તથા રૂમમાં રાખેલ કપડાં પણ સળગી ગયેલ અને માતા રૂમમાં નીચે પડેલ હતા અને તે પણ આખા શરીરે દાઝી જતા મૃત્યુ પામ્યા હતા। આ અંગે 112 નંબર ઉપર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ નરેન્દ્ર કમનભાઈ પટેલ, રોહિણા આશ્રમ ફળિયા રહું છું। મારી ઉંમર 42 વર્ષ છે। અમારે ત્યાં ઘરમાં અમારો રૂમ અલગ અને મમ્મીનો રૂમ અલગ હતો। તો સવારે 4:30ના ગાળાના દરમિયાનમાં શોર્ટ સર્કિટ થયો હતો। તો અમને ખબર પડી 5:45 વાગે કોઈ રસ્તા પર વોકિંગ કરતા જતા હતા, એણે ભાઈને ફોન કર્યો તો ભાઈએ ફોન ઉચકીને પછી અમે ભાઈ સાથે બંને રૂમમાં બેડરૂમ ગયા તો શોર્ટ સર્કિટ થયો હતો, તો આગ લાગી હતી। તો ધુમાડો બહુ હતો એટલે અમે પાણીથી ઓલાવીને કોશિશ કરી ને પછી અમે મમ્મીને શોધવા લાગ્યા। તો ત્યાં મમ્મી બી થોડાક દાઝી ગયા હતા અને ગુંગરામણને લીધે મમ્મીને શ્વાસ બંધ થઈ ગયાને લીધે એમનો ત્યાં જગ્યા પર અવસાન થઈ ગયું। ઘઉં જે મમ્મી ઊંઘે છે એ રૂમમાં આખામાં ફેલાઈ ગઈ હતી। પલંગ, ગાદલા અને ઘણું જેવું વસ્તુ એવી હતી જે સળગી ગઈ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।